नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। खबर गांधीनगर से, जहां के विद्या समीक्षा केंद्र में आज TT1 उत्तीर्ण अभ्यर्थियों ने पहुंचकर लंबित भर्ती प्रक्रिया को जल्द पूरा करने की मांग की। अभ्यर्थियों का कहना है कि शिक्षक भर्ती के लिए 11,000 से अधिक उम्मीदवारों ने आवेदन किया था। TT1 परीक्षा उत्तीर्ण करने के बावजूद भर्ती प्रक्रिया अब तक पूरी नहीं हो सकी है, जिससे हजारों अभ्यर्थियों में निराशा और नाराजगी है। प्रदर्शन कर रहे अभ्यर्थियों ने बताया कि वे कई बार राज्य सरकार और संबंधित विभाग के अधिकारियों के सामने अपनी मांगे रख चुके हैं। इसके अलावा विभिन्न माध्यमों से ज्ञापन और प्रस्तुतियां भी दी गई, लेकिन अभी तक कोई स्पष्ट निर्णय नहीं लिया गया है। अभ्यर्थियों ने सरकार से मांग की है कि भर्ती प्रक्रिया में हो रही देरी को समाप्त कर जल्द से जल्द नियुक्तियां की जाएं, ताकि योग्य उम्मीदवारों को रोजगार का अवसर मिल सके। इस दौरान अभ्यर्थियों ने अपनी परेशानियां और लंबे समय से चल रहे इंतजार को लेकर अपनी पीड़ा भी व्यक्त की। કિંજલબા રાજપૂત છે અને હું ટેટ 1 પાસ ઉમેદવાર છું અને અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવે જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છે, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે। તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી। બસ મારું નામ વાટિયા પ્રદીપભાઈ ગોરધનભાઈ, ગીર સોમનાથ જિલ્લો અને કોડીનાર તાલુકો। મુખ્ય રજૂઆત એ હતી, આવડી મોટી સંખ્યા આપ જોઈ શકો છો અને આ માત્ર ને માત્ર મોટી સંખ્યા કંઈક અપેક્ષાઓ લઈને ભેગી થાય છે અને આજે એક એવી મોટી અપેક્ષાઓ સાથે બધા જોડાયેલા છે કે 4 મહિનાથી જે અટકેલું PML છે, કે 4 મહિનાથી જે દિવસ રાત જે એની રાહ જોઈ રહ્યા છે અને હજી સુધી PML છે આવ્યું નથી। તો એ રજૂઆત માટે અમે આવ્યા હતા, સાહેબને મળ્યા હતા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારું PML તાત્કાલિકપણે બહાર પાડો અને એક ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું PML આવશે, FML આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે। હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મળ્યો છે, સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મેળવ્યો નથી ને આજે પણ મેળવ્યો નથી। હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700 પ્લસ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે, એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા PML છે એની પ્રોસેસ આગળ વધે છે। પણ હું આ મીડિયાના માધ્યમથી આટલું જાણ કરવા માંગુ છું, આ મીડિયાના માધ્યમથી આટલું કહેવા માંગુ છું કે 700 પ્લસ જણા તમને દેખાય છે, 10,160 પાસ થયેલા ઉમેદવારો કેમ નથી દેખાતા? શા માટે ઉમેદવારો શું 10,160 મહેનત કરી નથી? રાતને દિવસ મહેનત કરી છે। અહીંયા કોઈ પોતાની રાજી ખુશીથી આવે છે? 500 કિલોમીટર વેઠીને આવે છે યાર। અને તમે એમ વાત કરો છો કે નિપુણ ભારત બનાવવું છે ને વિશ્વગુરુ બનાવવાનું છે। આમ વિશ્વગુરુ બનશે જ્યાં ગુરુની 10,160 જગ્યા માટે જ્યાં ધક્કા ખાવા પડે, આમ વિશ્વગુરુ ના બને। તમે એક ભણેલા ગણેલા વ્યક્તિઓ પાસે જવાબ આવેદન આપે છે, જવાબ લેવા માટે આવે છે ને જવાબ તમારી પાસે શું હોય? કોર્ટ કેસ। પણ કોર્ટ કેસ કરાવ્યો કોને? કોર્ટ કેસ શા માટે થયો છે? ઘણા બધા આગળની ભરતીઓમાં કોર્ટ કેસ થયા છે, એવું નથી કે નથી થયા। કોર્ટ કેસ થયા છે, કોર્ટ કેસ ચાલુ છે અને ભરતી પ્રક્રિયા પૂરી પણ થઈ ગઈ છે, એવા પણ દાખલાઓ છે। તો તમારી પાસે ચોક્કસ સ્પષ્ટ જવાબ નથી, એનું કારણ તમે એમ કહો છો કે કોર્ટ કેસ। તો કોર્ટ કેસ થયો છે તો કોર્ટ કેસ શેના કારણે થયો છે? ભૂલ તમારી રાજ્ય પરીક્ષા બોર્ડ પેપરમાં 18 માર્ક્સના પેપરમાં ભૂલ કરે છે। સમીક્ષા કોર્ટ કેસનું કીધું, પણ હવે આપ શું કરશો આના વિશે? હવે આવનારા દિવસોમાં અહીંયા સ્પષ્ટ વાત છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું। કારણ કે અમે કોઈ ભીખ નથી માંગતા, દિને રાત મહેનત કરી છે। પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો તો તૈયારીનો, 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી, વાંચવાનો સમય નહોતો આપ્યો। હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે PML જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી તો તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો તો કોર્ટ મેટર ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે। અરે કોર્ટ મેટર ચાલુ છે તો તમે ગવર્મેન્ટ વકીલ રાખ્યો છે, તમે અમારા વતી તમે ત્યાં પ્રેશર કરી શકો કે ભાઈ કોર્ટ મેટર તાત્કાલિકપણે પતાવો ને, 10,160 ઉમેદવારો છે ને ભરતી પ્રોસેસ આગળ કરી શકો। એવું નથી કે ન થાય,
બધું થાય। જો ગુજરાત સરકારની ગણતરી હોય તો તાત્કાલિકપણે ચૂંટણી આવી જતી હોય, મતદાન થઈ જતું હોય, નેતા જાહેર થઈ જતો હોય તો આ પણ થાય। રાતોરાત જ્ઞાન સહાયકનો જીઆર બની જાય, રાતોરાત જ્ઞાન સહાયકનો જીઆર બની જાય, તારીખ બહાર પડે। હા, એક દિવસ 2 દિવસ ફોર્મ ભરવાના, ત્રીજા દિવસે મેરિટ લિસ્ટ જાહેર, ચોથે દિવસે ડોક્યુમેન્ટ વેરીફાઈ, 5મા દિવસે એ શિક્ષક જ્ઞાન સહાયક સ્કૂલોમાં હાજર થઈ જાય। 5 દિવસમાં જો આ થઈ જતું હોય તો આ 4 મહિનામાં ખાલી PML ની વાત છે, આ PML ની વાત છે। અને મોદી સાહેબ એમ કહે છે નિપુણ ભારત બનાવવું, વિશ્વગુરુ બનાવવું, આમાં શિક્ષક બળેલા પાડે છે રસ્તા ઉપર। ક્યાંથી નિપુણ ભારત બને? ક્લાસો ખાલી છે, વર્ગખંડો ખાલી છે, શિક્ષકોની અછત છે। જાણો છો બધાને ખબર છે ગુજરાત રાજ્યનું શિક્ષણ સ્તર કેટલું નીચે ગયું છે, કેટલું નીચે ગયું છે એનો આંકડો પણ ન્યૂઝપેપરમાં આવે છે। આગળ તમે શું કરવાનું? આગળ સાહેબ અમે અમારી લડત છે ને એ આપવાના છે જ્યાં સુધી અમને સંતોષકારક કોઈ પ્રત્યુત્તર નહીં આવે। અને એ પણ હવે લેખિતમાં। સાહેબ માણસ થાકે, માણસને થાક લાગે, અમે માનસિક રીતે થાકી ગયા છે સાહેબ। ઘરના મેણા મારે હે, પાડોશી મેણા મારે છે, મોટે ઉપાડે તૈયારી કરતા, મોટે ઉપાડે પાસ થઈ ગયા, હવે નોકરી ક્યારે નોકરી, આ સહન નથી થતું। અને આ તમે મીડિયા વાળા એમને એક નમ્ર વિનંતી કે આ તો મુદ્દો છે ને, તમે છે ને અમારો આત્મા છે, લોકજીવનનો આત્મા હોય ને તો મીડિયા તમે હકીકતથી વાકેફ બધાને કરી શકો, આ કામ તમારું છે। અને હું તો ત્યાં સુધી કહું છું આ પરિસ્થિતિ આજે અમારા ઉપર છે, આવનારા સમય કોઈ બીજા ઉપર આવે છે ત્યારે વેદના એકબીજાને પરસ્પર સમજવી પડે ત્યારે શા માટે કેવું આંદોલન હવે પછી અમે જે કંઈ કરવાના છે એ અમારું સસ્પેન્ડ અમે અમારી રીતે ડિસ્કસ કરી અને પછી કરશું। કોઈ બાબત જાહેર હવે અમે કરવાના નથી, જેથી કરીને અમને પહેલેથી જ કહી દેવામાં કે તમે અહીંયા આમ કરવા આવ્યો, એટલે ભાઈ અમે રજૂઆત કરવા આવ્યા છે, અમે અહીંયા રજૂઆત નહીં કરીએ તો ક્યાં કરશું? આ રજૂઆત અહીંયા ન કરીએ તો ક્યાં કરવા જઈએ બોલો? તમારી પાસે અપેક્ષા છે કે તમે મીડિયા પાસે, અમારી અપેક્ષા છે કે તમે લાઈવ સારી રીતે મીડિયામાં આવે તો અમારી અપેક્ષા આ લોકો પાસે છે, તો આ લોકોને હવે અपेक्षा नहीं हुई हमारी पास। गांधीनगर से सी न्यूज संवाददाता अमित की रिपोर्ट। उत्तीर्ण अभ्यर्थियों की मांग है कि सरकार जल्द फैसला लेकर भर्ती प्रक्रिया को पूरा करे ताकि हजारों उम्मीदवारों का भविष्य सुरक्षित हो सके। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।